હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન. મુંબઈની ફેમસ એવી સૂકી ભેળ છે તે આજે આપણે બનાવીશું. એકદમ ચટપટી અને ઝટપટ બની અને તૈયાર થઈ જાય છે. માત્ર 5 મિનિટની અંદર આ ભેળ છે તે તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં એક તપેલીની અંદર 3 થી 4 મુઠ્ઠી જેટલા સેવ મમરા છે તે લીધેલા છે. અહીંયા જો તમારે મિક્સ ચવાણું એડ કરવું હોય તો તે પણ એડ કરી શકો છો. પછી આપણે તેની અંદર થોડા એવા વેજીટેબલ છે તે એડ કરીશું. અહીંયા તમે તમારા હિસાબથી વેજીટેબલ છે તે એડ કરી શકો છો. ડુંગળી, ટમાટર, કાકડી, ગાજર, કેપ્સિકમ જે એડ કરવું હોય તે કરી શકો છો. પછી 2 ચમચી જેટલા આપણે તેની અંદર ચણાચોર છે તે એડ કરીશું. 1 ટેબલસ્પૂન જેટલા દાડમના દાણા અને 2 ટેબલસ્પૂન જેટલી નાયલોન સેવ છે તે એડ કરી દેવાની છે. પછી 1 ટેબલસ્પૂન જેટલી ગ્રીન ચટણી અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેની અંદર ટમેટો કેચઅપ છે તે એડ કરી દઈશું. અહીંયા ગ્રીન ચટણી છે તેની રેસીપી છે તે મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર રાખી દીધી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. પછી થોડું એવું મીઠું એડ કરી અને બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા ગ્રીન ચટણી છે તે એકદમ તીખી હતી એટલા માટે મેં લાલ મરચું છે તે એડ નથી કરેલું. જો તમારે વધારે તીખું જોઈતું હોય તો લાલ મરચું એડ કરવાનું. ઉપરથી થોડું એવું આપણે લીંબુ છે તે એડ કરી દઈશું. તો આપણી આ ચટપટી એવી ભેળ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. બહાર લારી પર જે સૂકી ભેળ મળે છે અથવા તો ચોપાટી પર જે સૂકી ભેળ મળે બિલકુલ તેવી જ ટેસ્ટની અંદર બની અને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. આપણે બધી ભેળ છે તેને એક સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું અને ગાર્નિશિંગ માટે થોડા એવા દાડમના દાણા, સેવ અને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. તો આપણી આ સરસ મજાની ચટપટી એવી સૂકી ભેળ બની અને તૈયાર થઈ ગઈ છે. તો જો તમને આજનો આ વિડીયો છે તે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.